હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ઇન બાયોલોજી સેશન. વિદ્યાર્થી, આપણે વર્ગીકરણ વિશે વાતચીત કરીએ છીએ અને વર્ગીકરણના અલગ અલગ કોન્સેપ્ટને આપણે જોઈ રહ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ ટોપિકને આગળ વધતા જઈએ છીએ. એમાં થોડોક વર્ગીકરણનો કોન્સેપ્ટ છે આપણને સમજાતો જાય છે. આપણે વર્ગીકરણની કક્ષાની અંદર વાતચીત કરી કે જાતિથી લઈને સૃષ્ટિ સુધી અલગ અલગ સજીવો છે, એ સજીવોનું વર્ગીકરણ કરવાનું છે અને આજે આપણે જોવાનું છે વર્ગીકરણ વિદ્યાના સ્ત્રોત વિશે વાતચીત કરવાની છે. અહીંયા તમે જે એનિમેશન જોવો છો એ હર્બેરિયમ નામની આખી પદ્ધતિ આપણે જે સ્ટડી કરવાની છે એના એક આ સરસ મજાનો એનિમેશન છે, વિડીયો છે, એ તમે જોઈ રહ્યા છો, જેનો ટોપિક જે છે એ આપણે આવવાનો જ છે. વિદ્યાર્થી, આપણે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસના સ્ત્રોતની વાતચીત કરીએ કે કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ અને આપણને એમ કહે કે આ વનસ્પતિ છે અથવા આ પ્રાણી છે, એનું વર્ગીકરણ કરવું છે, તો એ સમય દરમિયાન આપણી પાસે કઈ કઈ ફેસિલિટી હોવી જોઈએ, આપણી પાસે કઈ વસ્તુ હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે બીએસસી એગ્રીકલ્ચરની અંદર તમારી સ્ટડી થતી હોય તો એ ફિલ્ડની અંદર બહુ એવરગ્રીન ફિલ્ડ છે બીએસસી એગ્રીકલ્ચરનો અને બહુ અફલાતુન ફિલ્ડ અને સારું એવું કરિયર આપણે એની અંદર બનાવી શકીએ છીએ. એની અંદર આવા પ્રોજેક્ટ છે એ સૌથી વધારે અપાવતા હોય છે, ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે અને એની સાથે સાથે ઘણી રીતે આપણને ઇમ્પોર્ટન્સ થાય એ પણ મહત્ત્વના છે. હવે આની અંદર કોઈ વનસ્પતિ આપણને કંઈ પ્રાણી કહે કે ચલો ભાઈ આ વનસ્પતિ છે, આ પ્રાણી છે, એનું વર્ગીકરણ કરો, અથવા સેમ્પલ તરીકે કે જંગલની અંદર અથવા તો કોઈ નેચરલ પ્લેસની અંદર જઈ અને તમે કોઈ વનસ્પતિનું વર્ગીકરણ કરો, એ સમય દરમિયાન આપણે જવું છે તો આપણે કઈ કઈ વસ્તુ આપણી સાથે હોવી જોઈએ. કોઈ વનસ્પતિનું વર્ગીકરણ કરવું છે, કોઈ પ્રાણીનું વર્ગીકરણ કરવું છે તો આપણી પાસે કેટલી માહિતી હોવી જોઈએ અથવા તો કઈ કઈ વસ્તુઓ તો કેટલી જાણકારી બાબત આપણને હોવી જોઈએ કે જેનો ઉપયોગ કરી અને આપણે આ ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. કારણ કે ક્લાસિફિકેશન આપણે સ્ટડી કરીએ એ સિમ્પલ છે, પરંતુ જે તે સજીવનું ક્લાસિફિકેશન કરવું એ બહુ ટફ છે. ક્લાસિફિકેશન કરવું એ બહુ ટફ છે, કારણ કે સ્ટડી સારી નોર્મલ રીતે આપણે કહી શકીએ ઓકે આપણે જે તે કેરેક્ટર ભણીએ છીએ એના આધારે કહી શકીએ ઓકે આને આની અંદર મૂકવામાં આવે, પરંતુ જ્યારે ઇનફિલ્ડ આવે ત્યારે આપણી માટે તકલીફ પડી જતી હોય છે અને ક્લાસિફિકેશન જે છે એ બહુ ટફ લેવલની થતી હોય છે. કરવું બરાબર છે, ક્લાસિફિકેશન કરવું એ ટફ, સ્ટડી જે છે એ સાવ સિમ્પલ છે. તો જ્યારે પણ કોઈ પણ સજીવનું આપણે વર્ગીકરણ કરવું છે એ વર્ગીકરણ કરવા માટે કેટલી કન્ડિશન આપણી પાસે હોવી જોઈએ અથવા કઈ જરૂરી વસ્તુ આપણી પાસે હોવું જોઈએ એના વિશે આપણે વાતચીત કરીએ. તો સૌથી પહેલું મહત્વનું જે છે એ જે સજીવનું આપણે લક્ષણ, જે તે સજીવનું આપણે માનો કે વર્ગીકરણ કરવું છે એની પહેલાં સૌથી પહેલાં આપણી પાસે બધા કેરેક્ટર હોવા જરૂરી છે. એના બધા લક્ષણો આપણને ખબર હોવી જોઈએ કે આ સજીવ છે. એટલા માટે કીધું કે સૌ પ્રથમ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસાર્થી, બરાબર છે, માનો કે મારે વર્ગીકરણનો અભ્યાસ કરવો છે તો એની અંદર મારે જે સજીવના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે એની લક્ષણો, એનું જૂથ, એનું વર્ગ એટલે કક્ષા, એ વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન હોવું એ અનિવાર્ય શરત છે. સૌથી પહેલી કન્ડિશન એ છે કે જે સજીવનું વર્ગીકરણ કરવું છે એ સજીવની સંપૂર્ણ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. જો ઇન્ફોર્મેશન પૂરેપૂરી હોય તો અને તો જ એનું વર્ગીકરણ કરી શકું છું. તો આવા અભ્યાસ એ ક્ષેત્ર અભ્યાસની તાલીમ લેવી પડે. ક્ષેત્ર અભ્યાસની તાલીમ એટલે માનો કે કોઈ જંગલની અંદર માનો કે વનસ્પતિ થતી હોય અથવા તો જંગલની અંદર એ પ્રાણી છે તો એની જેનું વર્ગીકરણ કરવું છે તો એની અંદર તમે કઈ રીતે એડેપ્ટ થઈ જાઓ છો, એની અંદર કઈ રીતે તમે એની અંદર ટ્રેનિંગ લેવી પડે, એ ટ્રેનિંગ પ્રાપ્ત કરવી પડે છે. તે દરમિયાન તેમના કૃતુલ દ્રષ્ટિ, એકાગ્રતા, ધીરજ, વિષય વસ્તુનું જ્ઞાન, ચપળતા, જરૂરી સાધનો કે ઉપકરણો વપરાવાનું કૌશલ્ય હોવું જોઈએ. જ્યારે પણ કોઈ વર્ગીકરણ કરવું છે, માનો કે આપણને નોર્મલી મનુષ્યની, માનવની વસ્તી ગણતરી કરવી તો સામાન્ય છે, ઘરે જાય અને વસ્તી ગણતરી કરી, પણ કોઈ એનિમલ છે એની વસ્તી ગણતરી કરે, એક્ઝામ્પલ તરીકે લાયન છે, ટાઈગર છે, લેપર્ડ છે, તો આ બધાની વસ્તી ગણતરી તો એ સમય દરમિયાન એની કેટલી બધી એનું વર્ગીકરણ કરતા એ ધીરજ રાખતા હશે. તો કહેવામાં કૃતુહળ દ્રષ્ટિ, એકાગ્રતા, ધીરજ, વિષય વસ્તુનું જ્ઞાન કે જેને આપણે વર્ગીકરણ કરવું છે, ચપળતા, જરૂરી સાધનો, ઉપકરણો, આ બધી વસ્તુ હોવી જરૂરી છે. જો આ બધી વસ્તુ હોય તો અને તો જ આપણું ક્લાસિફિકેશન જે તે સજીવનું કરવું છે એ સક્સેસફુલી થઈ શકે છે. એટલા જ માટે વર્ગીકરણના સંદર્ભની અંદર જ્યારે પણ તમારે આપણે જ્યારે પણ સજીવનું વર્ગીકરણ કરવું છે તો આપણી પાસે કમ્પ્લીટ એની માહિતી હોવી જરૂરી છે.
હવે આની અંદર જ્યારે પણ વર્ગીકરણનો કોન્સેપ્ટ લેવામાં આવે ત્યારે તમે જે તે જગ્યાએ વર્ગીકરણ કરો છો તેની સંપૂર્ણ તમને એનો નિયમો ખબર હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે સજીવનો વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ, તેના માટે સ્પેસિફિક એક ગાઈડલાઈન હોય, એ પ્રમાણે જ એનું વર્ગીકરણ કરાતું હોય છે. આપણે એક્ઝામ્પલ તરીકે વર્ગીકરણના નિયમો વિશે ભણી ગયા છે, એમાં એના નામાંતિકરણના નિયમનો વિશે આપણે ખબર છે કે એની અંદર માનો કે પહેલું પ્રજાતિનું નામ ને પછી જાતિનું, એ એક નિયમને પાલન કરવું પડે. સેમ એવી જ રીતે જ્યારે પણ તમે કોઈ પણ પ્રાણી સૃષ્ટિ હોય કે પછી વનસ્પતિ સૃષ્ટિ હોય એનું જ્યારે વર્ગીકરણ કરવાનું હોય છે, એ વર્ગીકરણ કરવા માટે સ્પેસિફિક એના જે રૂલ્સ હોય છે એ રૂલ્સને ફોલો કરવાનું, એટલે ક્ષેત્ર અભ્યાસના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. શા માટે પાલન કરવું? કારણ કે તો અને તો જ સિસ્ટમેટિક એમ કહી શકાય એનું ક્લાસિફિકેશન થઈ શકે. તો આ સમયે આપણી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? આ સમય દરમિયાન આપણે બાયનોક્યુલર, બરાબર છે, બાયનોક્યુલર હોવું જરૂરી છે, એટલે કે દૂરબીન છે, કેમેરા છે, કટર છે, ફોર્સેપ છે, આ બધી વસ્તુઓ, થેલી છે, થેલા છે, આ બધી વસ્તુઓ આપણી પાસે હોવી જોઈએ. શા માટે આ બધી વસ્તુઓ હોવી જોઈએ? કારણ કે તો અને તો જ એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ નાની એવી ઈયળ બાબતની અંદર ક્લાસિફિકેશન થતું હોય તો એ બાબતની અંદર તમે કઈ રીતે એને આપણે ક્લાસિફિકેશન હેન્ડલ કઈ રીતે કરવું, એ સમયે કોઈ મોટું જનાવર હોય એના વિશે ક્લાસિફિકેશન કરવું, ત્યારે પણ આપણે બાબતની અંદર આપણી પાસે જે તે બધી વસ્તુ આપણી પાસે હાસિલ હોવી જોઈએ, એટલે કે આપણી પાસે બધી વસ્તુની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બધી વસ્તુ જે છે આપણી પાસે હોય તો અને તો જ આપણને એનું ક્લાસિફિકેશન છે એ સારી રીતે થઈ શકતું હોય છે. કટર એટલે કાપવાનું, ફોર્સેપ એટલે ચીપિયો, બરાબર છે. કટર એટલે કાપવાનું, ફોર્સેપ એટલે ચીપિયો, નાના મોટા બધા ફોર્સેપ એટલે ચીપિયો જે છે એ હોવા જરૂરી છે. કેટલીક વખત પ્રિઝર્વેટિવ્સ પણ આપણી સાથે રાખવા. પ્રિઝર્વેટિવ્સ કઈ રીતે? કે માનો કે કોઈ સજીવ એવું મળ્યું છે કે જે મૃત અવસ્થામાં છે, તો મૃત અવસ્થાના આધારે એનો આપણે માનો કે કેરેક્ટર જોવાનું છે, અંતઃસંરચના જોવી, અંદર બોડીની રચના જોઈ, તો શું કરો કે આપણે એ સમય દરમિયાન જંગલની અંદર મેળવ્યું હોય ત્યાંથી આપણી લેબોરેટરી ઘણી દૂર હોય, તો એ બેયની વચ્ચે ડિસ્ટન્સ હોવાને કારણે બની શકે કે મૃત અવસ્થામાં જે છે એ વધારે સમય સુધી, લાંબો સમય સુધી જો આમનામ રહે તો પછી એની અંતઃસંરચના ડિસ્ટર્બ થઈ જાય, આપણે કોઈ અભ્યાસ નહીં કરતો, એ સમયે શું કહે એને પ્રિઝર્વેટિવમાં મૂકી દેવામાં આવતું હોય છે. એમ કે તમે સ્કૂલની અંદર જોયું છે, બાયોલોજી લેબની અંદર ગ્લાસની અંદર એને જે બીકર જે છે, બરાબર છે, એ ગ્લાસની અંદર કમ્પ્લીટ રીતે એમ કહેવાય કે એની અંદર ફોર્મેલિન નામનું પ્રિઝર્વેટિવ પ્રવાહી મૂકેલું હોય છે, અને એની અંદર જે તે સેમ્પલ જે છે એ નમૂના જે છે અથવા તો એમ કહી શકાય જે સ્પેસિમેન છે આમનામ પડેલા હોય છે કે જે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી આમનામ પડ્યા. જો એનું લીડ અથવા ઢાંકણું છે ખુલ્લી ન ગયેલું હોય, લીક ન થઈ ગયેલું હોય, તો એ 3-4 વર્ષ સુધી સ્પેસિમેન એઝ ઇટ ઇઝ સ્કૂલની બાયોલોજી લેબની અંદર પડેલા હોય છે. આ જે લેબની અંદર પડેલા જે છે ને પ્રિઝર્વેટિવ કહેવાય. પ્રિઝર્વેટિવનો આપણી ભાષાની અંદર ગુજરાતીમાં મતલબ કેવો હોય તો એમ કહી શકાય કે જે લાંબો સમય સુધી વસ્તુને એની પોતાની જ કન્ડિશનમાં સાચવી શકે છે, એને પ્રિઝર્વેટિવ કહેવાય. પણ ખાસ પોતાની જ કન્ડિશનમાં, એ જે તે અવસ્થામાં, એ જ અવસ્થાની અંદર વનસ્પતિનું પાન હોય લીલા કલરનું હોય, જો પ્રિઝર્વેટિવ મૂકી દે તો કન્ટિન્યુ એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર રહેતું હોય છે. તે ક્ષેત્રનો અભ્યાસ કરવો અને ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ પણ જરૂરી છે. ક્ષેત્રનો અભ્યાસ તો હોવો જ જોઈએ, પણ એ ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ પણ હોવો જોઈએ. માનો કે કોઈ તમે એવા એરિયામાં જાઓ છો કે જે એરિયા તમારા માટે અજાણ્યો છે, તો એ એરિયામાં પહોંચો એ પહેલાં બધી એરિયાની માહિતી લેવી પડે છે. એટલે કે પૂર્વ તૈયારી છે, એ પૂર્વ તૈયારીના ભાગરૂપે તમારે કમ્પ્લીટ એની માહિતી પ્રાપ્ત કરવી પડે, કારણ કે એ જગ્યા તમારા માટે કમ્પ્લીટ અનનોન છે, અને અનનોન જગ્યા છે તો આપણા માટે કેવું થતું હોય છે, એ આપણા માટે નુકસાનકારક સાબિત થાય, આપણા માટે જોખમ થાય. તો એ સમયે ક્લાસિફિકેશન જ્યારે જે તે વિસ્તારના સંદર્ભમાં હોય ત્યારે પણ આપણે એ વિસ્તારની અંદર જતા પહેલાં એની સંપૂર્ણ આપણને માહિતી હોવી જરૂરી છે. તો આપણે કઈ કઈ જગ્યાઓ પર ક્લાસિફિકેશન કરી શકીએ છીએ? તો આપણે આજુબાજુના વિસ્તારની અંદર જંગલો હોય, પર્વતો હોય, મેદાનો હોય, તૃણ પ્રદેશ એટલે ઘાસના પ્રદેશો હોય, ઝરણા હોય, બધા ધોધ હોય, તળાવ હોય, દરિયો હોય, આ બધા ક્ષેત્રને આપણે અભ્યાસ માટે પસંદ કરી શકીએ છીએ. આ દરેક જગ્યા ઉપર માનો કે જંગલની અંદર આપણે પણ એનું વર્ગીકરણની અંદર કોઈ વનસ્પતિ હોય અથવા પ્રાણી હોય કે જંગલી હોય તો એના વિશે આપણે ક્લાસિફિકેશન કરવું હોય તો આપણે જંગલની અંદર જઈએ. પર્વતો, મેદાનો, તૃણ પ્રદેશો, ઝરણા એટલે કે જે વહેતા પ્રાણી, જે વહેતા પાણી છે અથવા ધોધ જે છે એની અંદર પણ આપણે અભ્યાસ કર્યો. આ બધી ક્ષેત્રો આપણી ખુલ્લી કિતાબો છે. આ બહુ સરસ સેન્ટેન્સ આપેલું છે. આ બધી વસ્તુ આપણી ખુલ્લી કિતાબો છે. શા માટે ખુલ્લી કિતાબો છે? આ ખુલ્લી કિતાબો એટલા માટે કે આપણે એની અંદર જે પ્રમાણની અંદર નોલેજ લેવું હોય બધું નોલેજ આપણે લઈ શકીએ છીએ. આ ઉપરાંત બીજા પણ જે કૃત્રિમ પ્રકારના છે, બરાબર, આ બધા કુદરતી છે. કૃત્રિમ પ્રકારની વનસ્પતિ ઉદ્યાનો, બરાબર, કે જ્યાં વનસ્પતિના વૃક્ષો જે છે અલગ અલગ જગ્યાએથી મળેલા, એ બધા ત્યાં પોતાની કુદરતી અવસ્થાની અંદર સાચવવામાં આવતો હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો
કે જેમાં વનસ્પતિ જે ડેથ થઈ ગયેલી હોય છે, એનું પાન હોય, એનું થડ હોય, કે જે નાશ પામતી વનસ્પતિ છે, એ બધાનો ભાગ જે છે આની અંદર સંગ્રહ કરવામાં આવશે. પ્રાણી સંગ્રહાલય, જેની અંદર આપણે ઝૂ કહીએ છીએ, તો આની અંદર આપણે ઝૂની અંદર કોઈ પણ પ્રાણી છે એનો બાહ્ય રીતે અભ્યાસ કરવો હોય અથવા તો કોઈ ટ્રેનરને નજર કેન્દ્રમાં રાખીને આપણે અભ્યાસ કરવો હોય તો પ્રાણી સંગ્રહાલયમાં કરી શકીએ. મ્યુઝિયમની અંદર કે આની અંદર વનસ્પતિ અથવા ખાસ કરીને પ્રાણી છે એ પ્રાણીના શરીરને એની મૃત અવસ્થાની અંદર સાચવવામાં આવતો હોય છે. તો આપણે કેટલી વિસ્તારની અંદર જંગલ, પર્વત, મેદાન, તૃણ, ઝરણા, તળાવ, દરિયો, આ ઉપરાંત વનસ્પતિ ઉદ્યાન, વનસ્પતિ સંગ્રહાલયો, પ્રાણી સંગ્રહાલયો, મ્યુઝિયમ વગેરેની અંદર આપણે જઈ અને એનો અભ્યાસ એ આપણે અભ્યાસ કરી શકતા હોઈએ છીએ. આપણે એક વખત અભ્યાસ થઈ જાય એટલે આપણી પાસે બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે. અને આ ઉપરાંત આપણી પહેલાં પણ કોઈ રિસર્ચ કરેલું હોય એની પાસે એમાંથી મળે વનસ્પતિના રેખાચિત્રો મળે, એટલે કે એનો ડાયાગ્રામ છે, આપણે ડાયાગ્રામ મળે, એના ફોટોગ્રાફ મળે, એની સ્લાઇડ મળે, એના નકશા મળે. એ બધી વિદ્યાના ગ્રંથો સંગ્રહિત હોય છે. માનો કે તમે એક્ઝામ્પલ તરીકે અત્યારે ઘઉં અથવા બાજરો ઉપર અથવા તો એમ કહી શકાય કે કોઈ પણ ધાન્ય ઉપર આપણે માનો કે વર્ગીકરણનો અભ્યાસ કરવો છે તો અત્યારે એનું મેજોરિટી રિસર્ચ થઈ ગયેલું હોય છે. તો તમારે ફક્ત એ જ રિસર્ચ કરવાનું છે કે જે તમને રિસર્ચ થઈ ગયેલું છે એનો ઉપયોગ કરી અને તમારે નવું સંશોધન કરવાનું છે. પ્રાણી સંગ્રહાલયોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓને વસાવવામાં આવે છે. જો પ્રાણી સંગ્રહાલયની અંદર કમ્પ્લીટ જે છે એની અંદર પ્રાણી જે છે એના સંગ્રહવામાં આવતો હોય છે કે જે પિંજરાની અંદર, કુદરતી પિંજરાની અંદર એની અંદર એ સાચવવામાં આવતો હોય છે. અને મ્યુઝિયમની વાતચીત કરજો, અહીંયા પ્રાણી સંગ્રહાલય લાઈવ કન્ડિશનમાં હોય છે અને મ્યુઝિયમ જે છે એ ડેથ કન્ડિશનની અંદર હોય છે. તો એની અંદર પ્રાણી જે છે એનું કમ્પ્લીટ શરીર, માનો કે સિંહ છે તો એનું જે મૃત અવસ્થામાં જ્યારે સિંહ મળ્યો હોય તો અંદરનું માંસ અથવા એનું કંકાલ તંત્ર છે એ કાઢી નાખવામાં આવે. તો એનું કંકાલ તંત્ર કાઢી નાખવામાં આવે, પછી એની અંદર બાકીનું જે બોડી જે છે એની અંદર ઘાસ છે એ બધી વસ્તુ ઉમેરો કરી અને કુદરતી એની ચામડી જે છે એ સિંહ એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવતું હોય છે. આ ઉપરાંત એનો હાડકા છે, અશ્મિ છે, બરાબર છે. હાડકાના અશ્મિ એટલે કે જે જૂની પ્રાપ્ત મળતી હોય અશ્મિ એ વગેરેનો સંગ્રહ છે એ મ્યુઝિયમની અંદર કરવામાં આવતો હોય છે. તો હવે આપણે આ અલગ અલગ જે વનસ્પતિ સંગ્રહાલયો છે, વનસ્પતિ ઉદ્યાનો છે, પ્રાણી સંગ્રહાલય છે અને પ્રાણી સંગ્રહાલય છે અને હર્બેરિયમ છે એના વિશે આપણે વાતચીત કરવાની છે. અથવા તો પ્રાણી ઉદ્યાન છે, બરાબર, ઝૂ એટલે પ્રાણી ઉદ્યાન, હર્બેરિયમ એટલે પ્રાણી સંગ્રહાલય. તો એની અંદર આપણે પહેલી અત્યારે વાતચીત કરવાના છીએ વનસ્પતિ સંગ્રહાલય, જેને આપણે હર્બેરિયમ તરીકે લેવામાં આવશે. જુઓ, ગુજરાતીની અંદર પણ આ મૂકે છે, બરાબર છે. આ જે છે એ ગુજરાતીની અંદર પણ હર્બેરિયમ શબ્દ તરીકે મૂકવામાં આવે છે. એટલે તમારે બે વર્ડથી યાદ રાખવા પડશે. વનસ્પતિ સંગ્રહાલય પણ યાદ રાખવાનું અને એની સાથે તમારે યાદ રાખવાનું હર્બેરિયમ તરીકે પણ વાપરવામાં આવતું હોય છે. આમાં કેવું કરવામાં આવતું હોય છે કે જે વિશ્વના વિવિધ દેશની અંદર જે વનસ્પતિ છે એ વનસ્પતિના નમૂના કે જે ડેથ હોય, પાન હોય, થડ હોય એને સાચવવામાં આવતું હોય છે. વનસ્પતિ સંગ્રહાલય એટલે હર્બેરિયમ જે છે એ વિવિધ સ્થળોથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે. એટલે કે એને આપણે કોઈ અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત થયેલું હોય એને આપણે એ વનસ્પતિને આની અંદર શું કહે, આ નમૂનાને માનો કે કોઈ પાન હોય, કોઈ થડ હોય, આ નમૂનાને દાબીને એટલે દબાણ આપી, સૂકવીને એટલે સૂકી અને કદમાં એક નિશ્ચિત કદના હર્બેરિયમ પૂઠું, આ પૂઠું હોય, બરાબર છે. આ પૂઠા ઉપર એને ચોંટાડી અને એને ગોઠવણી કરીને સ્ટીલના ખાનાવાળા લાકડાના કબાટમાં રાખી દેવામાં આવે છે. અને પરિણામ સ્વરૂપે જ્યારે પણ એના વિશે અભ્યાસ કરવો હોય ત્યારે એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો કોઈ પણ વનસ્પતિ હોય, વનસ્પતિના પાન હોય, એનું થડ હોય તો એના ભાગને દબાણ આપી દઈએ એટલે પાણી બધું નીકળી જાય, પછી સુકાઈ જાય અને આ સુકાઈ ગયેલું ભાગ જે છે લાંબો સમય સુધી સ્ટોરેજ થઈ શકે તો એને એક હર્બેરિયમ પૂઠું આવે એ પૂઠાની અંદર લગાડી દેવામાં આવે અને ત્યારબાદ એને સ્ટીલના કબાટની અંદર મૂકી દેવામાં આવતું હોય છે. વનસ્પતિ સંગ્રહ સામાન્ય વનસ્પતિ ઉદ્યાનો અને શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થાઓ માટે સંગ્રહ જે પણ રિસર્ચ કરે છે એ રિસર્ચની અંદર આ વનસ્પતિ સંગ્રહાલય જે છે એ સૌથી વધારે મહત્વના છે. વનસ્પતિ ઉદ્યાનનો મતલબ શું થાય કે જે કુદરતી અવસ્થામાં વનસ્પતિ ઉગાડવામાં આવતી હોય છે વિશ્વના અલગ અલગ જગ્યાએથી જે વનસ્પતિમાં બધી જગ્યાએ એક જગ્યા ઉપર લગાડવામાં આવતી હોય તેને વનસ્પતિ ઉદ્યાન તરીકે કહેવામાં આવતું હોય છે. તો આ બોટનિકલ ગાર્ડન, કે વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન. તો આ જે બોટનિકલ ગાર્ડન છે, બરોબર છે, બોટનિકલ ગાર્ડન જે છે બોટનિકલ ગાર્ડનની અંદર પણ વનસ્પતિ સંગ્રહાલય જે છે એઝિટ મૂકવા. શૈક્ષણિક અથવા કોઈ કોલેજ હોય, યુનિવર્સિટી હોય એની અંદર અભ્યાસ કરવો હોય તો એની અંદર પણ આ વનસ્પતિ સંગ્રહાલય જે છે મહત્વના સાબિત થતા હોય છે. કોઈ રિસર્ચ કરતા હોય છે, કોઈ સંશોધન કરતા હોય તો એની અંદર પણ આ હર્બેરિયમ છે એ ફાયદાકારક થતું હોય છે. હવે આની એક અલગ અલગ પદ્ધતિ છે, આ સ્ટેપ તમારે યાદ રાખવાના. અહીંયા તે જેમને સિક્વન્સની અંદર સ્ટેપ આપેલા છે એ જ રીતે તમારે યાદ રાખવાના છે. એની અંદર પહેલું
પહેલું જે છે એ છે, પહેલો સ્ટેપ જે છે એ છે એકત્રીકરણ, બીજો સ્ટેપ છે એ દાબન છે, ત્રીજું સ્ટેપ દાબન થઈ જાય એટલે શુષ્કન છે, શુષ્કન જો પહેલું શુષ્કન છે, ત્રીજું શુષ્કન થઈ જાય એટલે ચોથું છે વિષાક્તન, વિષાક્તન થઈ જાય પછી આરોપણ, આરોપણ થઈ જાય પછી નામ નિર્દેશન આપવાનું, અને નામ નિર્દેશન આપી દે પછી એની ગોઠવણી કરી નાખવાની. એક્ઝામ્પલ તરીકે હું તમને આને પહેલાં સમજાવી દઉં અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ. માનો કે હું વડલાના પીપળાના પાનની વાતચીત કરું તો અલગ અલગ પીપળાના પાન છે એ મારે ભેગા કરવાના, તો એ મારો સ્ટેપ પહેલું શું થયું? એકત્રીકરણ થયું. એમાંથી મારે અમુક પાન ચોક્કસ પસંદગીવાળા પાન જે છે કમ્પ્લીટ પાન હોય એને મારે પસંદ કરવાના. પછી હું એ પાનને મારે દબાણ આપવાનું, એટલે એ પ્રક્રિયા કઈ છે? પ્રેસિંગ, દાબન થયું. દબાણ આપવાને કારણે શું થાય કે દબાણ આપવાને કારણે જે પાન જે છે એમાંથી પાણીનો મહત્વનો ભાગ છે એ બધો નીકળી જશે. અને બીજું, પાન દબાણ એવી રીતે આપવામાં આવે કે જે પાનની પોતાની મૂળ અવસ્થા બદલાય નહીં, એવી રીતે દબાણ આપવાનું. દબાણ આપવાના કારણે પાણી નીકળી જાય, અને પછી શું થાય કે મારે પાણી નીકળ્યું છતાં માનો કે અમુક પાણીનો ભાગ હોય તો એના માટે એને ડ્રાઇંગ કરવાનું, શુષ્કન કરવાનું. એટલે પીપળાનું પાન જે છે ને કમ્પ્લીટ એમાંથી પાણી નીકળી જશે. પાણી નીકળી જાય એટલે કોઈ પણ પ્રકારની ફૂગ છે કે બેક્ટેરિયા છે એનો કોઈ ચેપ લાગવાનો ચાન્સ ઓછો થઈ જાય. અને પછી શું કરવાનું કે છતાં પણ એ ન લાગે એની માટે મારે વિષાક્તન, એવા પોઈઝન એડ કરવામાં આવે કે જેથી કરીને કોઈ બેક્ટેરિયા અથવા ફંજાઈ હોય એની ઉપર હોય તો કિલ થઈ જાય, અને ઇનકેજ એની ઉપર પછી આવે તો પણ કિલ થઈ જાય. એટલે માટે એ સ્ટેપ જે છે એ સ્ટેપ છે વિષાક્તન છે. એક વખત વિષાક્તન થઈ ગયું એટલે એનો મતલબ કે હવે પીપળાનું પાન જે છે એ પીપળાનું પાન હવે એમ કહેવાય કે તૈયાર થઈ ગયેલું છે. હવે આ પીપળાના પાનને શું કરવામાં આવે? એ પૂઠા ઉપર લગાડવામાં આવે. પૂઠા ઉપર જે મૂકવામાં આવે એને કહેવામાં આરોપણ. આરોપણ એટલે મૂકવું. આરોપણ એટલે મૂકવું. એક વખત પૂઠાના હર્બેરિયમ પૂઠા ઉપર મૂકી દઈએ પછી આ વનસ્પતિ કઈ છે, એનો ભાગ કયો છે, એનું નામ નિર્દેશન કરવાનું, અને નામ નિર્દેશન થઈ જાય પછી એને શું કરવાની? એની ગોઠવણી કરી નાખવાની. અને ગોઠવણી માટે એને શું કહો? કોઈ કબાટની અંદર એને મૂકી દેવામાં આવતું હોય છે કે જ્યારે પણ એની જરૂર પડે ત્યારે એનો ફરી પાછો અભ્યાસ કરી શકાતો હોય છે. તો હવે આપણે એની સ્ટેપ બાય સ્ટેપ જે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં વનસ્પતિ સંગ્રહાલયની અંદર દરમિયાન એકઠી કરેલી વનસ્પતિને બ્લોટિંગ પેપરમાં મૂકી અને દબાણ આપવામાં આવે છે. જો અહીં શબ્દ છે બ્લોટિંગ, એક પ્રકારનો જાડો કાગળ આવે છે. બ્લોટિંગ પેપર જે કેમિસ્ટ્રી જ્યારે પણ કોઈ પણ બાયોલોજીની અંદર આ બ્લોટિંગ પેપર છે એ સૌથી વધારે ઉપયોગ પાણીને શોષણ કરવા માટે. તો અમુક પીપળાનું પાન હોય એના ઉપર બ્લોટિંગ પેપરથી એવી રીતે પ્રેસ કરવામાં આવે કે પીપળાના પાનમાંથી બધું પાણી બ્લોટિંગ પેપરમાં આવી જશે, અને એની સામે પીપળાનું પાન અથવા કોઈ પણ વનસ્પતિનો ભાગ છે એના મૂળ આકારની અંદર કોઈ ફેરફાર થતો નથી. મૂળ આકારમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રકારને કહેવામાં આવતું હોય છે દાબન. પહેલી પ્રક્રિયા આ એકઠી કરવામાં આવે એને શબ્દ આપ્યું એકત્રીકરણ, અને હવે શું થાય છે? દાબન આપી. દાબન આપવાને કારણે શું થાય કે પાણી જે છે પાણી બધું નીકળી જશે. હવે એક વખત પાણી નીકળી ગયું છે તો હવે કઈ પ્રક્રિયા કરવાની છે? તો ત્યારબાદ એના ઉપર વિશિષ્ટ રસાયણનો છંટકાવ કરવામાં આવે. હવે વિશિષ્ટ રસાયણનો છંટકાવ એ રીતે કરવામાં આવે કે જો એ પાન ઉપર કોઈ બેક્ટેરિયા હોય, કોઈ ફૂગ હોય, કોઈ વાયરસ હોય તો કિલ થઈ જાય. કારણ કે પાન જે છે એને આપણે લાંબો સમય સુધી સાચવવાનું, સ્ટોરેજ કરવાનું છે. આ એટલા માટે ભવિષ્યની અંદર પણ એના ઉપર કોઈ એટેક ન કરે એટલા માટે શું કરવામાં આવશે? એક વિશિષ્ટ પ્રકારના વિશિષ્ટ રસાયણો જે છે એનો છંટકાવવામાં આવે, અને આ છંટકાવ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવતું છે? વિષાક્તન અથવા તો પોઈઝનિંગ તરીકે લેવામાં આવશે. હવે વિષાક્તન અથવા પોઈઝનિંગ કરવાને કારણે શું થાય કે આ પાન જે છે એ ભવિષ્યની અંદર પણ બગડવાના ચાન્સ કેવા છે? એ બગડવાના ચાન્સ ઓછા થઈ જાય છે. હવે શું કરવામાં આવે? એક વખત માનો કે એનું વિષાક્તન થઈ ગયું એટલે હવે પાન જે છે એ કમ્પ્લીટ રોગિસ્ટની નથી, એટલે એનો મતલબ હવે આ પાનને લાંબો સમય સુધી યોગ્ય સ્થાન ઉપર જો મૂકી દેવામાં આવે તો એ લાંબો સમય સુધી સ્ટોરેજ રહી શકે છે. એટલા માટે શું કરવામાં આવશે? એટલા માટે એને હર્બેરિયમ પત્ર અથવા પૂઠા ઉપર લગાડી દેવામાં આવશે. તો હર્બેરિયમ પૂઠા ઉપર કે પત્ર ઉપર લગાડી દે, અને આ જે છે એનું કદ ફિક્સ જ હોય છે. એના પૂઠા જે જોઈ શકો હર્બેરિયમ પૂઠા જે છે એ ફિક્સ માપના હોય છે. એના ઉપર એને શું કરવામાં આવે? ગોઠવવામાં આવશે. કોઈ સેલોટેપ છે અથવા તો કોઈ ટાંકા લેવામાં આવે. આ સ્થાનની જાળવણી માટે દોરાના ટાંકા લેવાય છે અથવા શું મરાય છે? સેલોટેપ છે. મને કે આ પાન છે તો અહીંથી સેલોટેપ જે છે એ સેલોટેપ એવી રીતે મારી દેવા અથવા તો પિન મારી એ રીતે સ્ટેપલર મારી ટાંકા લઈ દેવામાં આવે કે જેથી કારણે શું થતું હોય છે કે લાંબો સમય સુધી આ પૂઠા ઉપર એમ કહેવાય કે કમ્પ્લીટ આ પૂઠા ઉપર જો તમે જોઈ શકો આ પૂઠા ઉપર આપણે કમ્પ્લીટ જે છે એ કમ્પ્લીટ જોઈ શકીએ. જો આપણે પહેલેથી આપણે ખબર ન હોય પરંતુ આ પ્રક્રિયા આપણી ઘરે નોર્મલી ઘણી વખત તમે જોઈ છે, કોઈકની ઘરે પણ જોયું છે. માનો કે એક્ઝામ્પલ તરીકે બિલ્વપત્ર શિવજીને ચડાવવામાં આવતું બિલ્વપત્ર છે એ નોર્મલી 3 પાનનું હોય છે, પણ ઘણી 5 પાન હોય, 7 પાન હોય, 9
7 પાનનું વધારે જોયેલું છે અથવા 5 પાનનું, તો આ 7 પાન છે અથવા તો 5 પાન છે એવા બિલ્વપત્રને લાંબો સમય સુધી સાચવવાની પદ્ધતિને એ પણ એક પ્રકારની એમ કહે કે વનસ્પતિ સંગ્રહાલય જેની અંદર જે પદ્ધતિ થાય એવી જ થતી હોય છે. તો આની અંદર સેલોટેપથી એને લગાડી દેવામાં આવતું હોય છે. એક વખત આ સેલોટેપથી લાગી જાય તો પરિણામ સ્વરૂપે શું થશે, તો આને હવે લાંબો સમય સુધી સ્ટોરેજ કરવું હોય તો કરી શકીએ છીએ. હવે એક વખત થઈ જાય ત્યારે પત્રકની જમણી બાજુએ ખાસ યાદ રાખવું, બરાબર છે, આ ખાસ તમારે યાદ રાખવું કે નામ નિર્દેશન ક્યાં આવે છે, પત્રકની જમણી બાજુ. ક્યાં? પત્રકની જમણી બાજુએ નામ નિર્દેશન, ડાબી બાજુ નહીં. જે પણ હર્બેરિયમ પૂઠું હોય, હર્બેરિયમ જે પૂઠું હોય, હર્બેરિયમ પૂઠાની અંદર જમણી બાજુ એનું નામકરણ કરી દેવામાં આવે છે. અને એની અંદર શું કહે, એ વનસ્પતિનું નામ લખવામાં આવે, એનું કુળ નામ લખવામાં આવે, એ વનસ્પતિનું પ્રચલિત નામ, કોમન નામ કયું છે એ કોમન નામ પણ એનું લખવામાં આવશે, એ કઈ જગ્યાએથી મળેલી છે એની પણ મેળવવામાં આવશે, કઈ તારીખે મળ્યું છે એની પણ માહિતી, બધી માહિતી જે છે એની અંદર એક તેને ક્રમાંક આપવામાં આવતો હોય છે. આ ઉપરાંત એને ક્રમાંક જે છે એને ક્રમાંક પણ આપવામાં આવતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો તો આની અંદર જમણી બાજુ નામકરણમાં હું લખવાનું, ફરી વૈજ્ઞાનિક નામ, કુળ, એનું પ્રચલિત કોમન નામ, પ્રાપ્તિ સ્થાન, કઈ તારીખે મળ્યું છે, આ બધી માહિતી છે એ બધી માહિતી એ પૂઠાની ઉપર લગાડી દેવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે, અંતે તેના સંગ્રહ માટે ફાળવેલા કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમાંકમાં તેને મૂકવામાં આવે છે. આ હર્બેરિયમ પૂઠા હોય છે બધા, બરાબર, તો એને યોગ્ય રીતે એની અંદર મૂકી દેવામાં આવતું છે. અને વખતો વખત એટલે કે માનો કે કોઈ વીક છે, મંથલી, માનો કે કોઈ 15 દિવસે છે, મંથલી છે, એના ઉપર ફૂગ છે, કીટકો એનો ચેપ ન લાગે અથવા ભેજ સામે રક્ષણ આપવા માટે એની અંદર નેપ્થેલિનની ગોળી મૂકવામાં આવે, અથવા તો ફૂગને દૂર કરવા માટે ફ્યુમિગેશનની પ્રક્રિયા કરવામાં આવશે. કારણ કે પૂઠું છે તો નોર્મલી એવું થશે, ફૂગનો ચેપ લાગવાનો ચાન્સ વધારે છે, તો કોઈ સ્પ્રે, પોઈઝનવાળો સ્પ્રે જેને ફ્યુમિગેશન કહેવામાં આવશે, સ્પ્રે કરવામાં આવે. સ્પ્રે કરવાને કારણે શું થતું હોય છે, તો આ સ્પ્રે કરી અને કમ્પ્લીટ એને સુરક્ષા જે છે પરિરક્ષણ કરવામાં, એની સુરક્ષા કમ્પ્લીટ કરવામાં આવે છે. તો આ આખી પ્રક્રિયા જે છે, આખી પ્રક્રિયા હર્બેરિયમની પદ્ધતિ વિશે છે. તમારે ખાસ યાદ રાખવું કે આની અંદર એકત્રીકરણ પછી દાબન પછી શુષ્કન પછી વિષાક્તન પછી આરોપણ પછી નામ નિર્દેશન, અને નામ નિર્દેશન પછી શું કરવામાં આવશે, છેલ્લે એની ગોઠવણી છે એ ગોઠવણી કરી નાખવામાં આવતી હોય છે. આ વનસ્પતિની અંદર જે ગોઠવણી થાય છે એમાં બધી વસ્તુ ટ્રાય કરવામાં આવતી હોય છે. આ વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિના નમૂનાઓ ઉપર રેખાચિત્રો, આકૃતિ, ફોટોગ્રાફ, સ્લાઇડ, નકશાઓ, વનસ્પતિ સંબંધી પુસ્તકો એ બધું આપણને મળી રહે છે. આપણે વનસ્પતિ સંગ્રહાલયની ખાલી મુલાકાત કરવાની હોય છે. જ્યારે મુલાકાત કરીએ ત્યારે કોઈ પણ વનસ્પતિ કે જે સ્પેસિમેન ત્યાં પીડ્યું હોય તેની તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણને એની માહિતી મળી જાય છે. આ એની સૌથી વધારે વિશેષતા તરીકે લેવામાં આવે છે. તો આ વનસ્પતિ સંગ્રહાલયો જે તૈયાર થયા છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે, તો સૌથી પહેલું મહત્વ વાતચીત કરીએ તો આપણને કોઈ પણ વનસ્પતિ કે જે અત્યારે નથી, અથવા તો માનો કે એવી વનસ્પતિ કે જે બહાર થાય છે, અથવા તો એવી વનસ્પતિ કે આપણા માટે અજાણ છે, તો જો વનસ્પતિ સંગ્રહાલયમાં જઈએ તો એ વનસ્પતિનો કોઈ પણ ભાગ જાણીતો હોય તો આપણને એની કમ્પ્લીટ ઓળખાણ વિધિ થઈ જાય. એટલા માટે જો એકત્ર કરેલ, પ્રમાણિત અને નવા શોધાયેલ વનસ્પતિના નમૂનાની ઓળખ વિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે. તો આની અંદર કોઈ પણ તમને ભાગ, વનસ્પતિ એક્ઝામ્પલ તરીકે માનો કે એવી તમને વનસ્પતિ મળે છે કે વનસ્પતિ કે જે તમે કદી જોઈ નથી પણ તમારે એના વિશે અભ્યાસ કરવો હોય તો એ આપણે વનસ્પતિ સંગ્રહાલયમાં જઈએ તો એ મદદરૂપ ભાગ ભજવતું છે. ખાસ કરીને વર્ગીકરણ અત્યારે હું તમને આ ભણાવું છું, બરાબર છે, અત્યારે હું તમને આ ઓનલાઈન બેઝ ઉપર અત્યારે આપણે સ્ટડી કરી. તો માનો કે આ જ વસ્તુ હું તમને હર્બેરિયમમાં લઈ ગયો હોય તો, વનસ્પતિ સંગ્રહાલયમાં લઈ ગયો હોય તો, ત્યાં જઈને તમને લાઈવ પદ્ધતિ દેખાડી હોય તો તમને આખી ક્લાસિફિકેશનની માહિતી મળે. એટલા માટે સેકન્ડ સ્ટેપ તે વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટેની સંશોધન સુવિધા પૂરી પાડે છે. શું કામ? કારણ કે આપણે લાઈવ હેતુ જે છે એનો, બરાબર છે, જે મહત્વનો ભાગ જે છે કમ્પ્લીટ એની આપણને માહિતી એની મળે છે. તે વનસ્પતિના ઉદ્ભવ સ્થાન અને વનસ્પતિ સમૂહનો સંપૂર્ણ હેતુ પૂરું પાડે છે. એવું કોઈ પણ વનસ્પતિ હોય કે વનસ્પતિનો ભાગ એવો હોય કે તમને માનો કે મળી છે, એ વનસ્પતિની જે ભાગ જે મળ્યો છે એ એવો છે કે તમારા માટે જે અજાણ્યો છે, એનું કુળ કયું છે, એની પ્રજાતિ કઈ છે, જાતિ કઈ છે, એ બધી ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો ત્યારે આપણને નથી મળતી. પરંતુ જો વનસ્પતિ સંગ્રહાલયમાં એ ભાગ સ્ટોરેજ થયેલો હોય, સાચવેલો હોય તો પરિણામ સ્વરૂપ શું થાય, તો પરિણામ સ્વરૂપે આપણને એ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી જાય છે. એટલા માટે એનો ઉદ્ભવનો વિશે પણ મળી જાય છે અને વનસ્પતિ કયા સમૂહનો જે છે એની પણ આપણને માહિતી મળી જાય છે. તો આ માહિતી જે પ્રાપ્ત થાય છે, માહિતી પ્રાપ્ત ક્યાંક થાય છે, વનસ્પતિ સંગ્રહાલય છે એમાંથી પ્રાપ્ત થતી હોય છે. હવે આ ઉપરાંત તેમાંથી પરિસ્થિતિ વિદ્યાકીય, બરાબર છે, પરિસ્થિતિ વિદ્યાકીય એટલે માનો કે કોઈ વનસ્પતિ જે છે એ વનસ્પતિ જેમ જેમ પર્યાવરણ ચેન્જ થતું ગયું પરિણામ સ્વરૂપે માનો કે નાશ પામતી ગઈ.
ઘણી વનસ્પતિ એવી હોય છે કે જે દિવસે ને દિવસે માનો કે કોઈ વાતાવરણના તાપમાનમાં તફાવત થતો હોય છે અને વાતાવરણના તાપમાનમાં તફાવત થાય છે તો એને કારણે શું થાય છે, એ વનસ્પતિ નાશ પામતી જાય છે. અને વનસ્પતિ નાશ પામતી જાય છે તો એની વિશે આપણને માહિતી જોતી હોય તો પણ આપણને માહિતી મળી જાય. બીજું, આર્થિક અને લોક વનસ્પતિ શાસ્ત્રીય આપણને માહિતી. જો આર્થિક રીતે એનો મહત્વ કઈ રીતે કે આપણને એવી વનસ્પતિ માનો કે શાક છે, ચંદન છે, તો એ બધું શું છે કે એનો આપણે ઉછેર કરીએ તો લાંબા સમય આપણને અતિશય ફાયદાકારક, પૈસાની દ્રષ્ટિએ ફાયદાકારક, તો એ આર્થિક દ્રષ્ટિએ છે. બરાબર છે. બીજું, વનસ્પતિ શાસ્ત્ર કે આપણી અમુક પરંપરા વિધિ, અમુક પૂજન છે, અમુક પ્રાર્થના છે, અમુક આપણે વૃક્ષોની પૂજન બાબતની અંદર આપણી સાથે વૃક્ષો જોડાયેલા છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અથવા તો કોઈ પણ ધર્મની વાતચીત કરીએ, હિન્દુ ધર્મની વાતચીત કરીએ કે એની અંદર મને કે વૃક્ષના પૂજનનો કોન્સેપ્ટ મૂકેલો છે. શા માટે મૂકેલો છે કે એની અંદર જેથી કરીને એક પરંપરા સાથે જોડાયેલું છે એટલા માટે. તો આની અંદર એક લોક વનસ્પતિ શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એ પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે. અને અત્યારે માનો કે કોઈ હાલના સમયની અંદર તમને એમ કહે કે ચાલો કોઈ વનસ્પતિ વિશે આધુનિક વર્ગીકરણ કરવું છે. કેવું આધુનિક વર્ગીકરણ પદ્ધતિની તૈયાર કરવાની કી એટલે કે ચાવી જે છે એ અત્યારે ચાવી આપણને ક્યાંથી મળતી હોય છે, આ વનસ્પતિ સંગ્રહાલયમાંથી પ્રાપ્ત થાય છે. કે માનો કે આપણે કોઈ અત્યારે વનસ્પતિ સંગ્રહાલયમાં જઈએ અને ઓન ધ સ્પોટ આપણને કોઈ વનસ્પતિનું ક્લાસિફિકેશન કરવાનું કે તો આપણી પાસે બધી વનસ્પતિના સેમ્પલ નમૂના સમાન રૂપે હોય તે પડ્યા હોય તો આપણે સારી રીતે તરત નવી વનસ્પતિ હોય તેનું ક્લાસિફિકેશન આપણે કરવું હોય તો કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ શું છે કે જે ન્યૂ ક્લાસિફિકેશન સિસ્ટમ છે, આધુનિક વર્ગીકરણ, બરાબર છે, આધુનિક વર્ગીકરણ પદ્ધતિ છે, એ આધુનિક વર્ગીકરણ પદ્ધતિની અંદર પણ આ મદદરૂપ ભાગ ભજવે છે. તો આ વાત હતી વનસ્પતિ સંગ્રહાલય અથવા તો હર્બેરિયમ વિશેની વાતચીત હતી. હવે જે વાતચીત કરવાની છે એ હવે તમારે ક્વેશ્ચન અમુક જે છે એ અમુક વર્લ્ડની અંદર અલગ અલગ મ્યુઝિયમ હર્બેરિયમ છે એની વાતચીત કરીએ તો જુઓ, સૌથી પહેલું મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ક્યાં આવેલું છે? પેરિસ, ફ્રાન્સનું. બરાબર છે. એની સાથે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન, બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવ્યું છે? ક્યુ, ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ઇન્ડિયાની અંદર ક્યાં આવેલું છે? કોલકાતાની અંદર આવેલું છે. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ક્યાં આવેલું છે? દહેરાદૂનની અંદર આવ્યું છે. અને ગુજરાતની અંદર હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની MS મહારાજ સયાજીરાવ MS યુનિવર્સિટી બરોડાની અંદર આ હર્બેરિયમ છે એ આવેલું છે. તો આ ત્રણ જે છે ઇન્ડિયન લેવલની વાત છે, બે જે છે એ વર્લ્ડ લેવલની વાત છે. તો આને આધારે તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે જે છે કે ભારતનું સૌથી મોટું હર્બેરિયમ ક્યુ છે અને તે ક્યાં આવેલું છે? ભારતનું સૌથી મોટું હર્બેરિયમ ક્યુ છે અને તે ક્યાં આવેલું છે?